સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં ભારે ચિરાગ ગોટણીના આતંક મામલે પ્રજાપતિ વાટલિયા સમાજના અગ્રણી અને ભાજપ નેતા નંદલાલ પાંડવે પોતાની પ્રતિક્રિયા આપી છે। નંદલાલ પાંડવે જણાવ્યું હતું કે તેઓ શહેર પોલીસ અને સરકારનો આભાર વ્યક્ત કરે છે, કારણ કે સમાજ તરફથી કોઈક સત્તાવાર રજૂઆત કરવામાં આવે તે પહેલા જે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દો રાજકારણનો નથી, પરંતુ સમાજ સાથે જોડાયેલો બાબત છે। સમાજમાં આવી ઘટના બને ત્યારે મૌન રહી શકાય નહીં। સમાજના અગ્રણી માત્ર સ્ટેજ પર નહીં બેસવા કે ફૂલહાર સ્વીકારવા માટે નથી, પરંતુ સમાજના હિત માટે આગળ આવવું તેમની જવાબદારી છે। મારું નામ નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ, વાટલિયા પ્રજાપતિ વાળાકના આગેવાન અગ્રણી અને માજી પ્રમુખ છે। આજે સમગ્ર સમાજ મારા પર વિશ્વાસ મૂકે છે અને હું સમાજના આશીર્વાદથી જ આગળ આવ્યો છું। જ્યારે મારા સમાજના એક બાળક ઉપર આવું થયું છે ત્યારે અમે ચૂપચાપ બેસતા નથી। અમે કોઈ જ્ઞાતિવાદ નથી, જ્ઞાતિવાદ કરવા માંગતાય નથી। તમામ જ્ઞાતિઓ મને એક વડીલ તરીકે માને, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ મારાથી વડીલ છે એ પણ એક ભાઈ તરીકે મને માને છે। પણ આવા સમાજના આવા અસામાજિક તત્વો હોય એને ક્યારે સાવરવા ન પડે, આવાને ખુલ્લા પાડી અને જેલ ભેગા મોકલવા પડે। મને ખૂબ આનંદની વાત છે કે આજે ગુજરાત સરકાર જ્યારે ભાજપની છે અને આવા ગૃહપ્રધાન આપણને મળ્યા છે, હંસભાઈ સંઘવી જેવા, એનો ચોખ્ખો ઓપન છે કે કોઈ પણ અસામાજિકને તમારે છોડવા નહીં। એમાં અમે કોઈ રજૂઆતો ન કરી, છતાં પણ પોલીસ કમિશનરને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને નકુમ સાહેબ જે છે એસઓજીના, એને પણ હું અભિનંદન પાઠવું છું કે તમે સામેથી બધા ફરિયાદીને બોલાવો છો, તો તમારે પબ્લિકને માટે તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો। તમને ખૂબ અભિનંદન આપું છું હું। અમારે આમાં બોલવાનું ન રહે, અમે તો તમને અભિનંદન આપીએ, તમે આવું સારું કામ કરતા રહો તો લોકો શાંતિથી બેસે। હવે આ એટલા ફટકા મારે, ઘણા બીજા ગુનેગારોને માર્યા, આવું તો તાલિબાનમાં નથી થતું। આવા તત્વો તો ક્યારે છૂટવાય ન જોઈએ। અને મારો વાટલિયા પ્રજાપતિમાં આવો વ્યક્તિ હોય તો એને આપણે બસાવવાની કોશિશ ન કરાય। ચોખ્ખું કહેવાય પોલીસને, આને લઈ જાઓ સાલાને, અમે હારે છીએ। એમ કોઈ આગેવાન એમ કહેતા હોય કે કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે અમે એને કંઈ ઓળખતા નથી અને અમે કંઈ કરતા ખબર નથી, એ બધી વસ્તુ ન હોય, તો જ સમાજનો આગેવાન સાચો કહેવાય। અને આવા તત્વને ગમે તેમ કરીને ફેંકી દેવા પડે। મને ખબર છે કે જ્યારે ગુજરાતની અંદર પ્રથમ કેસ